નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાના આપની સાથે હું છું અંશિની। સમાચારમાં આગળ વાત કરીએ ધોળકાની, તો ધોળકામાં સ્કૂલ વાનની અચોક્કસ મુદતની હડતાલ શરૂ થઈ ગઈ છે। પ્રશ્ન હલ કરવાની મોટી માંગણી પણ સામે આવી છે। અમદાવાદ જિલ્લાના સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલ સ્કૂલ વાન અને ઓટો રિક્ષા હડતાલમાં તારીખ 18/6/2024 મંગળવારથી ધોળકા અને બાવળા તાલુકાના સ્કૂલ વાન એસોસિએશનના સભ્યોએ જોડાઈને સ્વૈચ્છિક હડતાલને સમર્થન આપ્યું છે। ધોળકાના કલીકોંડ વિસ્તારમાં નવા સર્કિટ હાઉસ સામે સ્કૂલ વાન વાળા ભાઈઓએ એકઠા થયા હતા અને અચોક્કસ મુદતની હડતાલ પાડવાનું નક્કી કર્યું હતું। બધાએ ભેગા મળીને નક્કી કરેલ છે કે જ્યાં સુધી સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી સ્કૂલ વાન અને ઓટો રિક્ષાની હડતાલ ચાલુ રહેશે। તેમનું કહેવું છે કે આરટીઓ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ઓફિસર અને સ્કૂલ પરમિટ ફિટનેસ સર્ટિફિકેટની માંગણી કરે છે અને આરટીઓના કામગીરીમાં ચાલુ જ નથી, તેમ છતાં સ્કૂલ વાન ચાલકો મેમા આપ્યા કરે છે। જે હડતાલ જાહેર કરવામાં આવી છે તેના સમર્થનમાં અમે ધોળકા અને બાવળાના સ્કૂલ વાન ચાલકોએ સમર્થન આપીએ છીએ। સાથે જણાવવાનું કે અત્યારે જે હાલમાં પરિસ્થિતિ જાહેર થઈ રહી છે તે પ્રમાણે કે સ્કૂલના વાનોને પરમિટ પાસિંગ થતું નથી। જે પ્રવૃત્તિઓ આરટીઓ ઓફિસરોએ કરવાની હોય છે, અધિકારીઓએ, સંચાલકોએ કરવાની હોય છે, તેમની ઢીલના કારણે અત્યારે અમને જે તકલીફ પડી રહી છે એના લીધે અમને સ્કૂલવાળાઓને વાનમાં બાળકોને લાવવા લઈ જવામાં તકલીફ પડી રહી છે। કારણ કે પોલીસવાળાનો ત્રાસ છે। ત્રાસ તો એ લોકો એમની ડ્યુટી બજાવે છે, નિભાવે છે, એની માટે અમને ના નથી, પણ એમની લોકોની જે અત્યારે પકડાપકડી ચાલી રહી છે અમારી ગાડીઓવાળાની, દરેક ગાડી ઉપર 10 થી 15 હજાર રૂરલમાં ગામડામાં જે અમે સ્કૂલ વાન ચલાવી રહ્યા છીએ તે લોકોને પોસાય એમ નથી। મોટામાં મોટું રીઝન એવું છે કે સ્કૂલમાં જે આવતા બાળકો મિડલ ક્લાસના છે, ફેમિલીઓ આપી શકે તેમ નથી સ્કૂલ વાનની। એટલે કાયદેસર ગાડી ચલાવવા માટે અમને જે ખર્ચો છે બરાબર છે, એ ખર્ચાની સાથે સમય મર્યાદા જે લંબાવવામાં આવે કે જે મુદત આપવામાં આવે એ મુદત અમને આપશે કે મહિનો કે 2 મહિનામાં, એ પ્રમાણે અમે અમારી ગાડીઓ કમ્પ્લીટ આરટીઓના રૂલ્સ પ્રમાણે ફોલો કરીશું અને અમે ત્યાર પછી જ આનો નિર્ણય આવશે ત્યાર પછી જ અમે સ્કૂલ વાનો ચાલુ કરીશું। આજથી અચોક્કસ મુદતની હડતાલ અમદાવાદ જિલ્લા તરફથી જાહેર થઈ છે। ઓલ ગુજરાતમાં એને અમે સમર્થન કરીએ છીએ। અમદાવાદ જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટને